જય માતાજી. તો આજે આ ઊંધિયાનો પ્લાન હતો. મમ્મી પપ્પા બે પાંદડી ખોલવા બેસી ગયા. હર્ષ એ નાસ્તો કરતો હતો અને દી આ રસોડામાં ઊંધિયાની બધી શાક સુધારતા હતા. તે બધી શાક અડધી સુધારી લીધી ને અડધી બાકી હતી એને શાક સુધારી લીધી ને સાથે ગોટા પણ તૈયાર કરી લીધા. પછી જો આજે બોર લીધા હતા લસણની શાકભાજી બધી સાફ કરી મૂકી દીધી. આ ગોટા તરાઈ ગયા અને શાક પણ વઘારાઈ ગયું છે. હવે શાક બાફવા માટે મૂકી દીધું. ત્યાં તો રોટલી બાજુમાં થઈ ગઈ ને હવે ઊંધિયાનું શાક રેડી થઈ ગયો છે. સાથે પાપડ, ખીચડી, રોટલી અને પછી વારાફરતી બધા જમવા બેસી ગયા. પપ્પા અને ભાઈને જમી લીધું. બધાએ જમી પછી આ રૂંઢે આમે આવી ગયા છે ચોપાટી. આજે રજા તો ચોપાટીમાં પણ આજે ઠંડી બહુ ઓછી હતી એટલે ધ્રુવને અહીંયા રમવાની મજા આવે તો ધ્રુવ અહીંયા મસ્ત પૈકી એવું મોજ માનતો હતો, મજા કરતો હતો. અને અહીં થોડોક અમારે પુષ્પાનું ભૂત ગરી ગયો હતો એટલે અમારે પુષ્પા અંદર આવી ગયો હતો. તો પુષ્પાની સ્ટાઇલ મારતો હતો. પછી આવી ગયા આગળ અને ત્યાં તો રેતીની ઢગલામાં અમે ધ્રુવ ત્યાં રમતો તો અસલ. એને પપ્પા મીન કામે લાગી ગયા. તો વિડીયો તમને ગમ્યો તો કરી દેજો લાઈક, ચેનલ કરી દેજો અમે સબસ્ક્રાઈબ.